જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણીના ભાગરૂપે બ્રહ્મકુમારીઝ દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાયું હતું। ગુજરાતમાં પ્રજાપતિ બ્રહ્મકુમારીઝ સંસ્થાને કાર્યરતના 60 વર્ષ પૂર્ણ થતાં બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી આમ 2 મહિના વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા ગુજરાત હીરક જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે હીરક જયંતિ મહોત્સવના ભાગરૂપે પ્રોજેક્ટની બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ દ્વારા વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં તણાવ, દુઃખ અને અશાંતિભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં પોત શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવીને સેવા કરે તેવા ઉમદા ઉદ્દેશથી બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હાલ 2 મહિના હાથ ધરાઈ રહ્યો છે, જેમાં તમામ લોકોએ આ પ્રોજેક્ટમાં પોતાના કુટુંબ સહપરિવાર સાથે 5 મિનિટ શાંતિનું દાન કરવાનું છે। જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પણ બિલિયન મિનિટ્સ ઓફ ધ પીસ અપીલ પ્રોજેક્ટ લોન્ચિંગ કરાયું હતું। ભરૂચ જાડેશ્વર ખાતે નર્મદા નદીના તટ પર આવેલ અનુભૂતિ ધામ પ્રજાપતિ બ્રહ્મકુમારીઝ વિશ્વવિદ્યાલય ખાતે પણ ભરૂચ સબ ઝોનના તમામ સેવા કેન્દ્રના સમર્પિત ભાઈ બહેનો અને સંસ્થા સાથે જોડાયેલા અનુયાયીઓની ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આગામી 21 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે 60,000થી પણ વધારે લોકો દ્વારા એકત્ર થઈ શાંતિ અનુભૂતિ દિવ્ય ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે। વર્તમાન સમયમાં સંસારના તમામ ક્ષેત્રોમાં મનુષ્યનો અર્થપતન થઈ રહ્યું છે, ત્યારે આ પ્રકારના બિલિયન મિનિટ્સ ઓફ ધ પીસ અપીલ પ્રોજેક્ટ ખૂબ જ કારગર નીવડશે। લોકોના મનની અસ્થિરતા વધી રહી છે, ત્યારે આ પ્રયોગ ખૂબ જ પ્રસ્તુત છે આજના માહોલમાં કે આપણે પોતે સૌથી પહેલા તો આપણે જાતને સ્થિર કરીએ, આપણું મન સ્થિર કરીએ અને આપણે પૂર્ણતઃ સ્થિર થઈ શકીએ પછી સારા વાઇબ્રેશન સમગ્ર બ્રહ્માંડને આપીએ અને પોઝિટિવ એનર્જી છે એનો વ્યાપ જો વિશ્વમાં વધશે તો પ્રકૃતિ સહિત બધું જ શાંત આપોઆપ થઈ જશે। આપણે કોરોનાના સમયગાળામાં જોયું કે વિશ્વ આખું થંભી ગયું હતું અને પ્રકૃતિમાં અને વાતાવરણમાં જે પ્રદૂષણ હતું એની માત્રા ખૂબ જ ઘટી ગઈ હતી। सबसे पहले तो थैंक यू, धन्यवाद अदा करना चाहती हूँ आप सबका कि आपने मुझे इस लायक समझा कि आप मुझे अपने संस्था से जोड़ना चाह रहे हैं, मुझे मौका दिया कि मैं यहाँ आऊँ और बहुत सारी चीज़ों के बारे में सीखूँ। आपको सच बताऊँ तो मेडिटेशन मैंने अभी तक किया नहीं है, क्योंकि हमारी ज़िंदगी इतनी फास्ट पेस हो गई है, हमारा अटेंशन स्पैन इतना छोटा हो गया है कि स्थिर बैठ के दिमाग को स्थिर रखने का मौका कभी मिलता ही नहीं है। एंड दैट इज द केस विद एवरीबडी फ्रॉम माय जनरेशन, और मैं ये समझती हूँ कि आपकी जनरेशन को भी बैठ के कुछ विचार करने का मौका भी नहीं मिल पाता होगा, बट ये वो मंच है जो हमें कह रहा है, जो हमें बोल रहा है कि सिट विद योरसेल्फ फॉर अ व्हाइल। जितना जितना हम जीवन में धारण करते जाएंगे उतना उतना हमारे जीवन में संतुष्टि आएगी, और जितनी संतुष्टि आएगी उतना हमारे जीवन के अंदर तो सुख प्राप्त करने के लिए वैल्यूज को हमारे जीवन के अंदर धारण करना है। तो ये जो अभी एक प्रोजेक्ट आज हम जिसका लॉन्चिंग करने जा रहे हैं वो यही कि मनुष्य जीवन के अंदर स्वयं भी सुखी बने और दूसरों को भी सुखी। आज का देखो वातावरण क्या कर रहा है, प्रकृति भी अपना स्वरूप दिखा रहे, चारों तरफ अशांति, वातावरण टेंशन का, जिसको कहते मनुष्य जीवन में तनाव बढ़ता ही जा रहा है, टेंशन बढ़ता ही जा रहा है। હેપી દિવાળી એવરીવન। એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે। આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે। પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું આની પર। 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે
અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એક્ઝિક્યુટિવ કાર સ્પા. થેન્ક યુ.